હાલ પ્રયાગરાજ ખાતે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ એટલે મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશથી લોકો મેળામાં આવી રહ્યા છે ત્યારે ઘણા લોકો સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરી રહ્યા છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી મમતા હાલ ચર્ચામાં આવે છે કારણ કે તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અભિનેત્રી મમતા કુલકર્ણી એક મહિલા છે તો પછી તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર કેવી રીતે હોઈ શકે તે એક પ્રશ્ન ઉઠ્યો છે। કિન્નર અખાડાના મહામંડલેશ્વર હિમાંશી સખીએ પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે કિન્નર અખાડાના મહામંડલેશ્વર આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ તેમનો જવાબ પણ આપ્યો છે। કિન્નર અખાડાના મહામંડલેશ્વર હિમાંશી સખીએ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે। મમતાના અગાઉના વિવાદોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે કે કિન્નર અખાડાનો કિન્નરો માટેનો હોય છે તો પછી એક મહિલાને મહામંડલેશ્વર કેમ બનાવવામાં આવી? જો દરેક વર્ગને આ રીતે મહામંડલેશ્વર બનાવવો જ પડે તો અખાડાને કિન્નર કેમ કહેવામાં આવે છે? સમાજ તેના ભૂતકાળને ખૂબ સારી રીતે જાણે છે ત્યારે ડ્રગ્સના કેસમાં તેને જેલમાં પણ જવું પડ્યું। આવા વ્યક્તિને મહામંડલેશ્વરનું બિરુદ આપીને તમે સનાતન ધર્મને કેવા ગુરુ આપી રહ્યા છો તેવા તેમણે પ્રશ્નો કર્યા છે। અનૈતિકતાનો પ્રશ્ન છે ત્યારે મીડિયા સમક્ષની વાતચીતમાં હિમાંશી સખીએ કહ્યું છે કે મમતા સીધા મહામંડલેશ્વર બનવાને કારણે આ પદની ગરિમા ઘટી ગઈ છે। તેમના પર ડી કંપની સાથે સંબંધો હોવાનો પણ આરોપ છે। તે જ સમયે સાંભવી પીઠાધીશ્વર આનંદ સ્વરૂપે પણ મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂકની સનાતન પરંપરાની વિરુદ્ધ ગણાવી છે। સંન્યાસ દીક્ષા પહેલા શંકરાચાર્યની પરવાનગી જરૂર છે। ઉતાવળમાં દીક્ષા આપીને સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે। આ પ્રશ્નો પર કિન્નર અખાડાના મહામંડલેશ્વર આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ કહ્યું છે કે જ્યારે સના ખાને ફરીથી ઇસ્લામ સ્વીકાર્યો ત્યારે કોઈ ધાર્મિક નેતાએ કોઈ વાંધો ઉઠાવ્યો નહીં। હવે જ્યારે હિન્દુ ધર્મના લોકો અખાડાઓમાં જોડાઈ રહ્યા છે ત્યારે તેમને દુઃખ થઈ રહ્યું છે અને સનાતન ધર્મને આગળ વધારવા માટે કામ કરતા રહીશું। તો બીજી તરફ કિન્નર અખાડા તરફથી મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કર્યા પછી ઉભા થયેલા વિવાદ પર ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી એ કહ્યું છે કે છેલ્લા 12 વર્ષથી કડક બ્રહ્મચર્યનું પાલન કરી રહી છે। ખૂબ જ લાંબી તપસ્યા કર્યા પછી તેમણે સંન્યાસની દીક્ષા લીધી છે। તેમણે ફક્ત પ્રસિદ્ધિમાં રહેવા માટે આ રસ્તો પસંદ નથી કર્યો। સેક્ટર 16માં સંગમ લોઅર રોડ સ્થિત કિન્નર અખાડા કેમ્પમાં પત્રકારોના પ્રશ્નમાં તેમણે જવાબ આપ્યો છે કે સનાતનની પરંપરાનું પાલન કરવું મુશ્કેલ છે। નિવૃત્તિ લેવી એ કોઈ ફેશન નથી। મને આ હાલતમાં જોઈને કેટલાક લોકોને દુઃખ પણ થઈ રહ્યું છે। લોકોએ સમજવું પડશે કે અંડરવર્લ્ડ સાથે જોડાયેલા વિવાદો અંગેના પ્રશ્નના જવાબ તેમણે કહ્યું કે માતા સીતાને પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું છતાં તે બીજા દેશની કાલમાં છટકી શકે નહીં। આવા વિવાદો વિશે ખાસ કંઈ કહી શકાય નહીં। મમતાએ નિવૃત્તિ વિશે ખુલીને વાત કરી છે। તેણે કહ્યું કે કદાચ તે તેના પાછલા જીવનનું ભાગ્ય હતું જેના કારણે તે અહીં પહોંચી છે। એવું પણ કહેવાય છે કે આદિશક્તિ તેના દાદી પાસેથી સ્વપ્નમાં આવી છે અને તેનું નામ યમાએ રાખવા કહ્યું છે। યમા એટલે કે મૃત્યુની માતા। તેમણે કહ્યું છે કે યમાએ માના દર્શન કર્યા પછી તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને આ પછી ક્યારેય પાછી વળીને તેણે જોયું નથી। હવે તેણે પોતાના નામમાં જ એ યમાઈમાં ઉમેરી દીધું છે ત્યારે કિન્નર અખાડા સાથેના તેમના જોડાણ વિશે વાત કરવાનું કહ્યું છે। તેમણે અર્ધનારીશ્વર સ્વરૂપમાં ઊંડી શ્રદ્ધા છે। આ એક સ્વતંત્ર મેદાન છે ત્યારે તેમની જીવનશૈલી પર કોઈ નિયંત્રણો રહેશે નહીં। મુંડન સમારોહને કારણે તે જૂના અખાડામાં જોડાઈ ન શકી। મમતાએ કહ્યું છે કે જૂના અખાડામાં પણ તેમના સંન્યાસ દીક્ષા લેવાની ચર્ચા થઈ હતી। મહાકુંભના આવા જ દ્રશ્યો માટે તમે અમારી ચેનલને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।